તમે ગરીબી નથી હટાવતા, ગરીબોનો હટાવો જોઈએ યાર. હવે યાર માંડ 20,000 રૂપિયા કે 10,000 રૂપિયા લઈને પૂરું પાડતો હોય તો એ કહી દે કેટલું પૂરું પાડશે રહ્યું યાર. અને અમને મકાને નહીં કાંઈ નહીં, બધા રોડ ઉપર અમને રખડતા કરી નાખ્યા. અને છોકરાને અમારા નાના નાના છોકરાને થોડું કમાઈને અમે મકાન બનાવ્યા હતા. તો અત્યાર સુધી અમે રહ્યા 70 વર્ષનું યારા કે એટલે કેટલું કહેવાય. કેમ વોટ લેવા ત્યારે તમે બધા ઢોલ નગારા જોડે આવો છો? કોકના આંસુ લૂછવા, કોકને પૂછવા તો આવો કે તમારી જોડે શું વીતી રહી છે. આ કાલ સવારે હું તમને કહીશ કે 10 મિનિટમાં તમે એક મકાન ખાલી કરો, કરી શકો તમે? 40 મકાન જોઈએ સાહેબ. આયા હતા પાડવા માટે અને અમને એવું કીધું કે 10 મિનિટમાં તમે તમારું મકાન ખાલી કરો ને કે તમારું સામાન અમે મકાન પાડી દઈશું. એ સરકાર બધા માણસો હોય તો ક્યાં મોદી સાહેબે લગન નહીં માજરવાડા મેકવા જાય છે. એના ફેમિલી તો હશે ને, નહીં હોય નહીં. અમે આટલી ફેમિલી દીના નહીં હોય ફેમિલી બધા ચા મેં કહે માજરવાડા મૂકી આવજો. કઈ તમે રોડ પર આવતા હોય તો સીધો આયા છે અને પાડી જ દીધું છે. તમે થોડોક તો ટાઈમ આપો કે ભાઈ 2 મહિના 3 મહિના કેસ કર્યો. કેસ કરવાનો ફાયદો શું અમારો? કેસ કર્યો છે, આટલા રૂપિયા બધાએ ભર્યા છે, 8,000 10,000 ભર્યા છે, એનો ફાયદો શું? કોકની એકની તો આંતળી તમને અડશે. આગળ ક્યારે નહીં આવો તમે સાહેબ. ગરીબો નહીં આવે, લોકો કોઈ દાળ આગળ નહીં આવો. મારું 2 મહિનાનું બાળક છે, એને મેં બીજાના ઘરે મૂક્યું છે. 2 મહિનાનું છે હજી. પણ તમે અમને અને ચપ્પલની નીચે રાખો છો, એ ભૂલી જજો. બધા આગળ આવશે પણ તમે આ મૂકી દો યાર કે ગરીબી હટાવો, પણ ગરીબો ના હટાવશો યાર ખાલી બસ. સીધો આયા છે અને પાડી જ દીધું છે. તમે થોડોક તો ટાઈમ આપો કે ભાઈ 2 મહિના 3 મહિના કેસ કર્યો. કેસ કરવાનો ફાયદો શું અમારો? કેસ કર્યો છે, આટલા રૂપિયા બધાએ ભર્યા છે, 8,000 10,000 ભર્યા છે, એનો ફાયદો શું? સાથીઓ, કોમનવેલ્થ ગેમ 2030 એ અમદાવાદમાં રમાશે એવી સરકારે જાહેરાત કરી. પણ કોમનવેલ્થ ગેમ તો રમાશે, વિશ્વભરના ખેલાડીઓ ગુજરાતમાં આવીને રમશે એ પહેલાં સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક આવેલા બળદેવનગર વિસ્તારના ગરીબો સાથે રમત રમવાનું ચાલુ કરી દીધું હોય. એવી રીતે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર લોકોનું કહેવું છે કે અમે 70 વર્ષથી, અમે 50 વર્ષથી, અમે 30 વર્ષોથી અહીંયા રહીએ છીએ અને અચાનક સરકારને યાદ આવે છે કે તમે તો દબાણ કર્યું છે અને તાત્કાલિક એમને મકાનમાંથી બેદખલ કરવા માટે થઈને, એ રસ્તો સાફ કરવા માટે થઈને ટીપી રોડ પાડવાના નામે દબાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને 10 મિનિટ જેટલો સમય આપવામાં આવે છે. શનિવારની સમય હોય છે, સવારનો સમય. રવિવારે કોર્ટ બંધ હોય એટલે આ કોર્ટમાં ના જઈ શકે. એમનું કહેવું છે કે ન્યાયિક પ્રક્રિયા ચાલતી હોવા છતાંય અમારી સાથે આવું વર્તન કરવામાં આવ્યું. કોઈ પણ પ્રકારની અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી. હવે અમે ક્યાં જઈએ? સરકારને સવાલ પૂછવા માંગીએ છીએ કે તમે તમારા ગુજરાત રાજ્યના નાગરિક પ્રત્યે શું થોડી પણ સંવેદના નથી દાખવતા? એ ગરીબો જે 70 વર્ષથી રહે છે, જે 30 વર્ષથી રહે છે, એને એકાએક બેદખલ કરી નાખો, ઘર તોડી નાખો, એના આશિયાના ઉજાડી દો છો તમે. પણ એક બીજી બાજુ તમે સંવેદનશીલતાની વાત કરો છો. ખાલી વાતો કરવાની નહીં, ખાલી દેખાડા કરવાના નહીં, પણ ખરેખર તમારી ભીતર જો સંવેદના પડી હોય તો એને ખરેખર લાગુ કરવાની જરૂર છે. વૈકલ્પિક વ્યવસ્થા આપવાની જરૂર હતી, પણ એવું થયું નથી. અને આ જે લોકોના મકાન તૂટ્યા હતા એ તમામ લોકોએ પોતાની દર્દ, પીડા, વેદના આ વિડીયોમાં વ્યક્ત કરી છે. ઘણા લોકો તો રીતસરના રડી ગયા છે. મારું નામ જીનેશ રાઠોડ છે. આ મારી અહીંયા ચોથી પેઢી છે. અમે લગભગ 60-65 વર્ષથી અહીંયા રહીએ છીએ સાહેબ. અને બાપ દાદાની પેઢીથી આ બનેલા મકાન છે. હવે અત્યારે તમે આ રીતે કરી રહ્યા છો. એવું બધા એમ કહે છે કે ગરીબોની સરકાર નથી ને આ નથી. એવું બધું નથી. તમે ગરીબી નથી હટાવતા, ગરીબોનો હટાવો જોઈએ યાર. હવે યાર માંડ 20,000 રૂપિયા કે 10,000 રૂપિયા લઈને પૂરું પાડતો હોય તો એ કહી દે કેટલું પૂરું પાડશે રહ્યું યાર.
કેમ સરકાર ત્યાં બધા જ બધા જ પુરાવા પુરાવા છે, માંગે છે. ટેક્સ બિલ આવે છે, લાઇટ બિલ આવે છે, બધું જ કમ્પ્લીટ છે. ઇન્કમ ટેક્સ બી અમે ભરીએ છીએ 60 વર્ષથી. કેમ સરકાર ગરીબોને જ મકાન પાડે છે? સ્ટેડિયમની એક્ઝેક્ટ બાજુમાં બંગલાઓ છે, ફ્લેટો જે હાલમાં બને છે તે કેમ નથી પાડતા? એટલે તમે લોકો એમ ગરીબોને કહેવા એટલા માંગો માંગો છો છો કે સુવર્ણ જે સંસ્થાઓ એસટી ઓબીસીની કોઈ વેલ્યુ અમે કોઈ નથી, સરકારને એવું નથી કહેતા કે નો ગરીબ વેલ્યુ, ઓનલી સુવર્ણ કલાની વેલ્યુ. બાકી એસટી ઓબીસી બધાને તળિયા ઝાટક કરી નાખ્યા છે અહીંયા, અને એ થવાનું જ છે. આ અહીંયા અમારી જોડે થયું, ઘણી જગ્યાએ થયું છે, એનો કોઈ વાંધો નથી. પણ તમે અમને કોઈ કાલ સવારે રાતે ખબર પડે અમને કે તમારું ઘર પડે, એટલે યાર અમે ક્યાં જશું ભાઈ? અમારે કોઈ લાખ 2 લાખનો પગાર દાડે અહીંયા વખતી આઈએસ આઈપીએસ ઓફિસર છીએ અમે, ભાઈ ભણેલા ગણેલા છીએ યાર. બધા ગરીબ જ છીએ. અરે મા બાપ યાર આખી જિંદગી યાર ગરીબીમાં અમે નીકળે, આવું ના કરે. તમને ક્યારે ખબર પડી કે કાલે સવારે આવવાના હતા? કાલે રાતે ખબર સવારે પડી, 7 વાગે ખબર પડી. કાલે રાતે ખબર પડી ગઈ કે સવારે 7 વાગે આવવાના છે. બરાબર, સાહેબ જોડે વાત થઈ, સવારે વોટ એવર થયું, એ ગમે તે જગ્યાથી ન્યૂઝ આવ્યા. એવા અમે તો નાના દીકરા છીએ, બરાબર, ભણેલા ગણેલા છીએ, એવું મતલબ નહીં કે આપણને આગળ નથી, બધું જ આપણને આવડે છે. પણ કેવી રીતે કે અમે લીગલી નીકળીએ છીએ. તમે એમ ના સમજો કે એસટી ઓબીસી કંઈ નથી કરી શકતા. એસટી ઓબીસી બી તમારી જે સુવર્ણ કલમ તમે આગળ બેઠા છો નેતાજીગીરીમાં, એને બી પછાડીને આગળ મૂકી શકે છે. પણ તમે અમને અને ચપ્પલની નીચે રાખો છો, એ ભૂલી જજો, બધા આગળ આવશે. પણ તમે આ મૂકી દો યાર કે ગરીબી હટાવો, પણ ગરીબોને ના હટાવશો યાર ખાલી, બસ. સરકારે સમય આપ્યો હતો ના, કશો નહીં આપ્યો સાહેબ. અને કોઈ નેતા કોઈ તમારા કોઈ પડખે? નથી. કોઈ કયો નેતા? અરે યાર અહીંયા 4 કોર્પોરેટર રોજ આંટા મારે. અત્યારે ક્યાં ને કોર્પોરેટરો ક્યાં છે અહીંયાના? અહીંયા કોઈ બીજેપી સરકાર નથી છે. આવી. ચલો ને આખા ગુજરાતમાં બીજેપી સરકાર છે. આપણે કોઈ નેતા પક્ષનો નથી વિરોધ કરતા, બરાબર. તો બીજેપી સરકાર તો એક તો એને ઉભો રહે ને અહીંયા. વોટ એવર 4 અહીંયા જગ્યા છે કે 4 કોર્પોરેટર છે અહીંયા, તો એક તો એને ઉભો રહે ને કે ભાઈ તારા ત્યાં શું થઈ રહ્યું છે, તમારે ત્યાં શું રહ્યું? 10 માણસમાંથી એકને તો પૂછશે ને. 24 થી 36 મકાન તૂટી ગયા અહીંયા, 30 મકાન તૂટ્યા, ચલો ને વોટ એવર રાઉન્ડ ફિગર ગણે, તો કોકને એકને તો પૂછશે ને કે ભાઈ બેટા તારી જોડે કઈ તકલીફ છે, તને શું કેમ વોટ લેવા ત્યારે તમે બધા ઢોલ નગારા જોડે આવો છો? એ કોકના આંસુ લૂછવા, કોકને પૂછવા તો આવો કે તમારી જોડે શું વીતી રહી છે. એક જણો પૂછ, અરે ખાવાનો ભાવ નહીં પૂછ્યો કોઈ એમને. હવારમાં આવી ગયા છે સવારે કોઈને 7 વાગે કોઈ ચા પાણી ખોટી નથી વસ્તુ કરી, સાહેબ. મોઢું બી નથી ધોયું સવારનું. સવારનું અરે કોઈ મોઢું યાર, નથી ધોયું. તમે એમ એમાં કે બધા સામાન કાઢવામાં પડ્યા છે. બધી તમારા સુવર્ણ કલા તમે ચલાય કરો, અમને નીચે પાડી દીધા, કશો હજી ચલાવ એવું જ ચલાવજો ને. અરે યાર તમે બધી જગ્યાએ ડિમોલેશનમાં પાડ્યું છે. 2 લાખ માણાનું કે બસ 20 લાખ માણાનું, કોકની એકની તો આંતળી તમને અડશે. આગળ ક્યારે નહીં આવો તમે સાહેબ? ગરીબો નહીં આવે, લોકો કોઈ દાડ આગળ નહીં આવો. તમને સામાન ઘર ખાલી કરવા માટે ટાઈમ 10 મિનિટમાં કોણ સામાન સાહેબ ખાલી કરે? કોઈ અમારી એક માણસ કોઈ બતાવો ને. સંબંધ નથી. તમને હું કહું છું, અરે વ્યક્તિએ જે મને વ્યક્તિએ કીધું હોય કે મારા આગળના વ્યક્તિને કીધું, મારા પપ્પા કાકા કોઈ બી કીધું, વોટ એવર કોઈ બી વ્યક્તિને કે તમે કાલ સવારે હું તમને કહીશ કે 10 મિનિટમાં તમે એક મકાન ખાલી કરો, કરી શકો તમે? સવારે 40 મકાન છે અહીંયા સાહેબ. આયા હતા પાડવા માટે, અને અમને એવું કીધું કે 10 મિનિટમાં તમે તમારું મકાન ખાલી કરો ને કે તમારું સામાન અમે મકાન પાડી દઈશું. હવે સાહેબ અહીંયા કઈ રીતે 10 મિનિટમાં સામાન ખાલી કરે? અમે કરી બતાવો લો ને તમે. અરે તમારી મજૂરી હતી હું આપી દઈશ, ચલો ને. અમે 50 જણા ભલે મારા છીએ. વ્યાજે લઈને પૈસા ભરવા પડે, આખી જિંદગી જ કર્યું ને જ કરશું. કેમ? જિંદગી આ તો રહ્યા છીએ 60 વર્ષ. દાદાએ મને આપ્યું એટલે અમે રહેતા હતા. અત્યારે અમે જો સરકાર, અમારે એક કિડની અરે યાર, સરકારી ઓપરેશન કરીને આયા માણસ. કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનો કઈ કશું જ નહીં સાહેબ. કંઈ જ અત્યારે નથી. 2 1 રૂપિયાની ભગત નથી આપી. વૈકલ્પિક વ્યવસ્થા તો બહુ દૂરની વાત છે. કોર્પોરેશન એન્ડ પોલીસ વાળા જે અમારા સહકારમાં આવ્યા હતા, એ લોકો બધા ચા પાણી નાસ્તો બધું જ કરતા હતા અમારી સામે. અમારી જોડે વિડીયો બી પ્રૂફ બી છે કે અમારે કોઈ, અમે હવાના 6 વાગ્યાના ઉઠ્યા છીએ, ખાલી કરો ખાલી કરો ખાલી કરો. અમને તો કોઈ ચા પાણીનું નથી પૂછ્યું, અમે તો સવારના ભૂખ્યા છીએ. અમારે ક્યાં જવાનું? સરકારી ખાતામાં અમારા નહીં ને. મકાનના ભાડા લઈએ તો અમે અત્યારે હાલ મકાન ગોતવા જઈએ ને તો અમારી જો 45 રૂપિયા ડિપોઝિટ માંગે છે કે 15,000 રૂપિયા તમારું એક મહિનાનું ભાડું, બીજા મહિનાનું ભાડું ને એક ભાડું દલાલ લઈ જાય. અમારે ક્યાં જવાનું? અમે 15,000 રૂપિયા તો ખાલી કમાઈએ છીએ, 45,000 રૂપિયા ક્યાંથી ભરવાના અમારે? જ્યારથી મકાન પાડવાનું ચાલુ થયા ને 4,000 રૂપિયા 5,000 રૂપિયા ભાડું હતું. કોઈ બી જગ્યાએ તમે અત્યારે નોર્મલી જશો ને 10,000 ભાડું પડવું પડશે. એક નાનો રૂમ અમે યાર 2 BHK તો અમને કોઈ ભાડ્યું જ નથી. અમે આખી જિંદગી 4 BHK માં રહ્યા છીએ, અને તમે અમને ખોખું આપશો? અને એ બી નથી આપતા, કીધું જ નથી, કંઈ નથી ચેક આપ્યા, એમને મકાન પાડી દેવાના. આ કઈ રીતનો નિયમ છે સાહેબ? એટલે તમે આખી જિંદગી કોમનવેલ્થ ચલાવજો અને ઓલિમ્પિક ચલાવજો,
અને અહીંયા ફાઇનલ શું હું તો કહું આખી ટુર્નામેન્ટ અહીંયા રમાડજો આઈપીએલની કે વોટેવર તમે જે રમતી હોય બધા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ બધા આવું બધાના દેશો કોઈ ના લાવજો કરતા ખાલી. પણ ગરીબની આય ના લેતા આપણે તો લૂજ કહીએ આવી કોઈની હારે ગેમ ના કરતા છેલ્લે સરકારને શું કહે છે? જીરો કશું સરકારના કહેવાય માન્ય અમે કોઈ નથી આવતા તમારે થતું સરકાર હોય અમારા હજી લાયક છે જ નહીં સરકારે અમારા માટે કંઈ નથી કર્યું સરકારે કંઈક કર્યું હોત તો અહીંયા ઘડી આવીને કોર્પોરેશન બધા ઉભા રહે કે ભાઈ તમે તમારા સાથે છીએ તમે લડો તમે કંઈક કહો અમારા સાથે કોઈ નથી આ ગરીબના હાવ ગરીબીમાં જ નાખે છે અમીરને ઓર અમીર બનાવો કેમ સ્ટેડિયમની બાજુમાં ઓન ધ સ્પોટ અપી હાલ બંગલાઓ છે ફ્લેટો જે હાલમાં બને છે કેમ તે પાડવા નથી હતા કેમ અહીંથી રોડ કાઢે છે એ શું કેમ વાત છે? સ્ટેડિયમમાં ત્યાં લાંબુ કરો ને એ કેમ નથી કરતા તમારા જો કંઈ દસ્તાવેજ પુરાવા અમારા છે 2010 ના છે દસ્તાવેજ અરે સાહેબ અમારી જોડે જે જૂના જમાનામાં મારા દાદાના જમાનાની વાત છે આ સાહેબ કે 1956 ની એની આગળનું કદાચ બાંધા મને ખ્યાલ છે ત્યાં સુધી કહું છું કે 56 નું 76 નું ગમે તેનું બરાબર તો સ્લેટમાં પકડીને આમ ફોટો પાડતા હતા ને એ સુધીના પુરાવા છે અમારી જોડે સાહેબ એ વખતે બરાબર ગાંધીના ટાઈમમાં એક પુરાવા સરકારને ના કાયદો કેમ નહીં ચાલે? કોઈ પૂછ્યું જ નથી અમને કાલ રાતે તમે આવો છો કે આને મેસેજ આપો છો કે સવારે 7 વાગે તમારું ભાઈ મકાન ખાલી કરી નાખજો મકાન પડે અરે યાર તમે તો બહુ હોશિયાર છો એટલે તમે આ કરી શકો છો અમે તો બધા અભણ છીએ યાર અરે અમે ગ્રેજ્યુએટ થયા એ મારી ભૂલ ને કે અમે ગ્રેજ્યુએટ થયા ને અમે આખી જિંદગી પ્રાઇવેટમાં નોકરી કરીએ અરે ગમે તેટલી મહેનત કરીએ ને તો એમને ગવર્મેન્ટ નોકરી નહીં મળે એસસી અને ઓબીસીને તો ચણાના ભાવમાં ફોતરા ઉડાડી દીધા અમારા ગમે તેટલી મહેનત કરીએ અમે. લાવો છો ક્યાંથી ઓલિમ્પિક એસટી ક્યાંથી ઉપર આવવાના તમે તમારું ઊંચું જ રાખો છો ગરીબને ઓર ગરીબ બનાવો અમીરને ઓર અમીર બનાવો મારું નામ તરુલતા જગદીશ વાણિયા છે અમે અહીંયા 50 થી 60 વર્ષ જેવું થઈ ગયું છે અમે અહીંયા રહીએ છીએ અત્યારે અમારા મકાન પાડી દીધું છે પણ અમને ના તો કોઈ ચેક આપ્યા છે કે ના તો એડવાન્સમાં કંઈ કીધું છે ખાલી કાલ રાત્રે મેસેજ આવી ગયો કે તમારું કાલ મકાન પડવાનું છે બાકી કોઈ અમને ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી સરકાર દ્વારા આના પહેલાં કંઈ નોટિસ આપવામાં આવી હતી કંઈ? હા નોટિસ આપી હતી પણ ખાલી કરવાની ડાયરેક્ટ નથી આપી અમે કે ઓલરેડી કેસ અમે કરેલો જ છે ત્યાં અને કોઈ ભાજપના નેતા કોઈ તમારા પડખે આવીને ઊભા રહે કોઈ નહીં એક કઈ નેતા નથી આવ્યા અને સરકાર દ્વારા કંઈ બીજે કંઈ વ્યવસ્થા કરવામાં આવી હતી? કોઈ વ્યવસ્થા નથી કરી આપી કોઈ વ્યવસ્થા નથી અમારી રોડ ઉપર જ હતો અમારો સામાન ક્યાં જ આવ્યું અને આજે સવારે જ્યારે આવ્યા ત્યારે કોઈ તમને કંઈ લેખિતમાં લખીને આવ્યા હતા કે કોઈ નહીં કોઈ લેખિતમાં નથી આપી બુલડોઝર લઈને આવ્યા એમ કીધું કે સામાન તમે અહીંયાથી નીકાળો બસ બાકી કોઈ વસ્તુ અમને કીધું નથી એ લોકોએ આ કોમનવેલ્થ ગેમ 2030માં જે શરૂ થવાની છે એના માટે આજે ડેમોલેશન કરવામાં આવી છે તેના વિશે આ સરકાર જે ઘરો તોડ્યા એ ઘરો તો એમને આમે તોડવાના જ હતા 2030 આ જે વસ્તી છે એ બધે કાઢવાની જ છે એમને ઝૂંપડપટ્ટી હટાવી છે બીજું કંઈ છે નહીં આમાં સરકાર કે અમે તો ગરીબો માટે આવાસો યોજના બનાવીએ છીએ યોજના બનાવી તો મકાન ક્યાં છે મકાન અમને આપ્યા જ નથી ને મકાન હોય તો કહેવાય ને મારે નાનું 1 વર્ષનું છોકરું છે મારે ક્યાં લઈને જવાનું નાના છોકરાને આ છોકરાને કંઈ ભણવામાં કંઈ અવ્યવસ્થા હવે હજી તો નાનું છે મારું છોકરું આ તો મારા નાણંદનો માણ્યો છે મારું છોકરું તો નાનું છે હજી 1 જ વર્ષનું છે ક્યાં લઈને જવાનું અત્યારે અમારે તમારા જોડે કંઈ પુરાવા ખરા? બધું જ છે અમારે જો લાઇટ બિલ ટેક્સ બિલ બધું રેગ્યુલર ભરીએ છીએ અમે મારું નામ વાણિયા હિતેશ કુમાર પ્રવીણભાઈ છે મારા દાદા વખતે એટલે સમજી લો ને 70 વર્ષ 60-70 વર્ષથી અહીંયા રહીએ છીએ મારો પોતાનો જન્મ જ અહીંનો છે અમે લગભગ 2 પેઢી કે ત્રીજી પેઢી કહેવાય તો પણ ચાલે હું ત્રીજી પેઢી છું અહીંયા મારા લગ્ન તે બધાના લગ્ન મેરેજ દરેક પ્રસંગ અહીંયા જ થયેલા છે 70 વર્ષ 60 વર્ષથી બધાની સાથે રહીએ છીએ આ લોકો ટીપીના નામ ઉપર કટિંગ કરી દીધું છે અમે એની માટે હાઈકોર્ટમાં પણ ગયા હતા કે અમે એની પિટિશન દાખલ કરી હતી મારા મધરના નામ ઉપર જ હતી પિટિશન તો એનો ચુકાદો આવી ગયો અને હાઈકોર્ટમાંથી એવું બી કહેવામાં આવ્યું હતું કે તમારે બીજી બેન્ચમાં જવું હોય તો અમે જઈ શકીએ છીએ અમે ગઈકાલે બીજી બેન્ચમાં ગયા છીએ પિટિશન દાખલ થઈ ગઈ છે એનો નંબર પણ પડી ગયો છે આ સરકાર પહેલી બીજી તારીખે આવવાના હતા પણ ઉપરથી એટલું બધું રાજનેતાનું પ્રેશર છે કે આ લોકો રાતોરાત છે ને બધું તખતો પલટી નાખ્યો અને 12 વાગે એવી ખબર પડી કે હવે કાલ સવારે જ આપશે અને અમારી પિટિશન દાખલ છે અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે હાઈકોર્ટમાં ગયા છીએ છતાં પણ આ લોકો સવારમાં આવીને અમને એમ કહે છે કે તમે લેટર બતાવો અમે અમારી પિટિશન બતાવી તો તમે એમના એક અધિકારી હતા જે બહુ જ ઉગ્ર સ્વભાવમાં અને બહુ જ ખરાબ રીતે વર્તન કરતા હતા એ લોકો એમ જ કહે છે કે તમને અમને આ જે કામગીરી છે રોકવાનો લેટર બતાવો
તો અમે કામગીરી રોકીએ, બાકી તમારું કોઈ નહીં સાંભળીએ. 5 મિનિટ આપી અમને. અમે સવારના હજી નાયા નથી, ધોયા નથી, ચા નથી પીધી, ખાધું પીધું કશું જ નથી. જે જરૂરિયાત વસ્તુ જવાની છે એ પણ કોઈ વસ્તુ કરી નથી. સવારથી આ જ હાલતમાં છીએ અમે. અમારો પોતાનો સામાન, મારું એક 2 મહિનાનું બાળક છે, એને અમે હજી બીજાના ઘરે મૂક્યું છે. 2 મહિનાનું છે હજી. પણ આના પહેલાં કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નોટિસની સામે અમે હાઈકોર્ટમાં છીએ ને. તો સરકાર દ્વારા ખાલી રાત જ અમારી પાસે મ્યુનિસિપાલિટી દ્વારા આપેલી એક બુક છે, જેને જાહેર કરેલી છે કે ભાઈ આ રહેઠાણનો પુરાવો છે, એનો પ્લોટ જાહેર કરેલો છે. એની પાસે અમે બુક છે, ફોટો પડેલો છે, ઇન્દિરા ગાંધીનો કાયદો છે, એની સાથે અમારી પાસે એની આજથી નહીં 1980ની સાલની અંદર એ બુક છે. મારા દાદાની ફોટાવાળી છે, સ્લેટવાળી, નામવાળી સ્લેટવાળી છે કે ભાઈ આ જગ્યા તમને આપેલી છે, તમે અહીંયા રહી શકો છો. એ બધી પુરાવા સરકારના રજૂ કરેલા છે. તો સરકાર મ્યુનિસિપાલિટીમાં કમિશનરને, ડેપ્યુટી કમિશનરને દરેકને અમે ઈમેલ કરેલો છે. એ લોકોને ડોક્યુમેન્ટ 3 વખત આપેલા છે. એ લોકોની નોટિસ આવી હતી. દરેક નોટિસના અમે લિખિતમાં જવાબ આપેલા છે. અમારા હાઈકોર્ટ સામે અમે અમારી હાઈકોર્ટમાં એમના વકીલને, અમારા વકીલ દ્વારા એમના દરેક રજૂઆત કરવામાં આવી છે. અને અમે લાસ્ટ રજૂઆત એ પણ હતી કે અમે ચલો તમે કોમનવેલ્થ ગેમ અથવા તો ઓલિમ્પિકની જે પણ તૈયારી કરતા હોય, અમને સામે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે પણ હાઈકોર્ટમાં ગયા છે. અત્યારે કોઈ પણને તમે જો કોઈને વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી. દરેકના ઘર મકાન પાડી નાખવામાં આવે છે. પાછળ બધાના 2-2, 3-3 માળના મકાન છે. કોઈ બધાના બાળકો નાના મોટા છે, દરેકને તકલીફ છે. બધાના કોઈને વૈકલ્પિક વ્યવસ્થાની પણ સૂચના નથી આપવામાં આવી. એક જ સવાલ હતો, એક જ જવાબ હતો એ લોકોનો, તૂટી જશે, તમારે જે કરવું હોય એ કરીશો. ઇવન આ લોકો આવે છે પણ આજે શનિવારે, હવે અમે જઈએ તો ક્યાં જઈએ, કોની કચેરીએ દરવાજા ખખડાઈએ? શનિવારે કોઈ ઓફિસ ચાલુ નથી, છેલ્લો શનિવાર છે. આ લોકો સવારમાં 7 વાગે આવી ગયા, હાઈકોર્ટમાં ગયા, એ બંધ છે. અમારી પિટિશન દાખલ છે, અમારો કેસ નંબર પણ પડી ગયો છે. કેસ પેન્ડિંગ હોવા છતાંય તંત્રએ તમારું આ બાંધકામ તોડી નાખ્યું છે. બાંધકામ જ્યારે તોડ્યું ત્યારે ભાજપના કોઈ નેતા તમારા ભાજપના પહેલી નોટિસથી લઈને આજ સુધી હજી સુધી કોઈ નેતા નથી આવ્યા, એક પણ નથી. જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે ભાજપ મોટી મોટી વાતો કરતું હોય, પહેલાથી કરે છે અને હજી કરશે. તો સરકારના કોઈ પણ માણસ કોઈ અહીં આવ્યું નહીં. ગરીબો જોતા જ નથી, એ લોકોને અમીરો જોઈએ છે. અમારે એ લોકોને ક્યાં, એ લોકોને અમારા મતની પણ જરૂર નથી કે નથી અમારા જેવા ગરીબ માણસોની જરૂર. એ લોકોને તો એમની રીતે સરકાર બની જ જવાની છે. એ તો બધાને ખબર છે, દરેકને ખબર છે. આટલું બધું કરે છે, આટલી લોકોને હેરાન કરે છે, છતાં બી સરકાર આવતી હોય બધાને ખબર પડે છે કે કેવી રીતે સરકાર એમની આવે છે. કોઈ મકાન 15 વર્ષથી તો લાલ ધોળા કાગળ નંબર લખીને વૈયા ગયા છે. તમને 3 મકાન આપશું, તમને 4 મકાન આપશું, તો પૈસાના માટે અત્યારે શું આપ્યું અમને? અને અત્યારે અમને 100 વાગે મકાન ખાલી કરાયા. અમારા છોકરા રોડ ઉપર રખડતા થઈ ગયા અને રોડ ઉપર સામાન પડ્યા છે. 70 વર્ષના અમે કાગળિયા જમા કર્યા છે સાહેબને, અને એનું કશું નહીં અમારે અત્યાર સુધી કશું કર્યું જ નહીં અમારું. અને અમને મકાન નહીં, કાંઈ નહીં. અત્યારે રોડ ઉપર અમને રખડતા કરી નાખ્યા. અને છોકરાને અમારા નાના છોકરા મેં થોડું કમાઈને અમે મકાન બનાવ્યા હતા. તો અત્યાર સુધી અમે રહ્યા 70 વર્ષનું યારા કે એટલે કેટલું કહેવાય? કેટલા વર્ષથી અમને સાઇલની બહુ ખબર નથી, નકર સાઇલ ક્યાં, બરોબર? તો એનું કાક તો અમને સરકાર આલક ના આલે, બોલો આપક ના આપ તો કશું નહીં. એમણામાં અમારે રોડ ઉપર કાઢી નાખ્યા અમને, બોલો. તો એનું હવે કાંઈ આપશે કે નહીં આપે, એ અમારી માંગણી છે. સરકારે વૈકલ્પિક વ્યવસ્થા આપી ગઈ, કશું આપ્યું જ નથી, આપ્યું જ નથી. અને 100 બને છે તો વિડીયો ઉતારીને જ્યાં ઘરના વિડીયો ઉતાર્યા, અમારા વિડીયો ઉતાર્યા, અમારા છોકરાના વિડીયો ઉતાર્યા, બધાના વિડીયો ઉતાર્યા અમારા, બોલો. તો વિડીયો ઉતારેલા બધા ચાઈ ગયા, તો અમારે કાંઈ માન્યતા રાખી? અમને કાંઈ આપ્યું? અમને મકાન આવ્યા, અમને ભાડા આવ્યા, કશું આવ્યું? રોડ ઉપર અમને ધકેલી દીધા. 7 વાગે અમારા છોકરા સરકારના કોઈ નેતા કોઈ આવ્યું ખરું તમારા પડકે? આજ કોઈ આવ્યું નથી. ચાલો ઇલેક્શન હોય છે ત્યાં સરકારના નેતા આજુ કોઈ આવ્યું જ નથી. હવે અમારી માંગણી છે કે અમને કાંઈક આપો, મકાન આપો, ભાડા આલો. અમારી માંગણી છે, તમારી એટલી મહેરબાની છે. જો બીજું કાંઈ કહેતા જો તમે આમ જો રોડ ઉપર સામાન પડ્યો હોય ને, જો અહીંયા વિડીયો ઉતારજો ને, આમાં રોડ ઉપર પડ્યા વિડીયો ઉતારજો. સરકારે તમને રોડ ઉપર લાવી દીધા. જો સરકાર રોડ ઉપર, સરકાર કહેવાય કોણ કહેવાય? કોને કહેવાનું? સરકારને કે તમારે જીવન કહેવાય કે તમે રોડ ઉપર લાયા? સરકારને જ કહેવું પડે ને. લાવ હવે હમણાં અમારી મહેરબાની કરજો ને, અમને કાપો કાપરાજો ગરબી મારાને. બીજું શું અમે કાંઈ કહેતા નથી. લાવ માંગણી છે. તમારું નામ? વસંતબેન. કેટલા વર્ષોથી તો? અમે મારા અહીંયા 60 વર્ષથી પહેલાંના મારા સાસુ સસરા 70 વર્ષથી રહ્યા અહીંયા, બરાબર? તો અમને તાત્કાલિક એમ કે તમે મકાન ખાલી કરો, ભાડાની વ્યવસ્થા કરીને
ભાડે રહેવા જાય તો પહેલાં 45,000 મૂકવા પડે છે. દલાલ એક ભાડું લે છે, એક ચાલુ મહિનાનું અને એક ચાલુ મહિનાનું ભાડું, 2-3 ભાડા દે છે તો 15,000 દેતા ભાડા મળતા નથી. કાગળિયા બાગળિયા કશું લીધું નથી, અહીં કોઈને કહેવા આવ્યા નથી. તમે ખાલે કરો, સવારમાં હું તો એવા ખાલે કરો, સામાન લીધો ના લીધો બીજો ડટાઈ ગયો. 10 મિનિટમાં શું ખાલે કરવાનું? તમારો અડધો સામાન અંદર ડટાઈ ગયો ને અડધો સામાન. એકલા 3 માણસ હોય તો કોણ લઈ શકે? બીજા કામે ક્યાં હોય? પોલીસ ફોર્સ લઈને આવ્યા, લેડીઝ પોલીસ લાયા, તમે બોલતા નહીં એમ કહીને અમને ધમકાઈને બહાર કાઢ્યા. દરવાજા ને બારીઓ સામાન બધો ડટાઈ ગયો. તો શું કરવાનું? તંત્રએ ઘર ખાલી કરવા માટે સમય બી નથી સમય આપ્યો તમે ડટાવા દે તો ભાડે મકાન રાખવી ને, સામાન બમાન લઈ જવાનો મૂકવાનો તો ભાડાની વ્યવસ્થા ના કરે. કેટલો ટાઈમ આપેલો સરકારે ખાલી ઘર? 10 મિનિટ આપ્યો. હા 7 વાગે આવ્યા પછી બંદોબસ્ત લઈને આવી કે તમે ખાલે કરો મકાન. કઈ રીતે ખાલે કરવાનું? 70 વર્ષના પુરાવા છે, હાવ હારા દાદી હાવ બધા રહીને ગયા છે. અમે એક ચોથી પેઢી છીએ. પણ બીજી વ્યવસ્થા કરી આપી સરકારે? બીજી કશું નહીં કરી આપી. આ રોડ ઉપર લાયા સામાન, રોડ પર મેં કેવી વ્યવસ્થા કરી આપી સરકાર, બીજા કાંઈ ના કરી આપી. સરકારના કોઈ આગેવાનો કે નેતા કોઈ અહીંયા ઊભું જ નહીં રહ્યું. કશું કોઈ ઊભું નહીં રહ્યું કે તમે અહીંયા આવો તમે આ ખાલે કરો, કોઈ બી ઊભું નહીં રહ્યું. સરકારને તમે અમારા માધ્યમથી શું વિનંતી કરશો કે કઈ મકાન સામે મકાન આપો, અમારે બીજું કશું નહીં જોતું. આવાસ યોજનાની વાત કરી કે કઈ એવું કઈ કર્યું? રહેવાની સુવિધા હાલો એ અમારી માંગણી. અને શું વાત કરીએ સાહેબ? અમને એવું ખબર હોય ને અમે શું એક વાત તમે કરવાની આવે ને, મકાન સામે મકાન આપો એ જ તે, બીજું અમને આગળ કઈ ખબર ના. રોડ ઉપર લાવી દીધા. અત્યારે તમારે વ્યવસ્થા ક્યાં રહેવાની? સામે સામાન દો અમારો ફૂટપાડી પર હામત પડે તિજોરીને બધું. વિડીયો ઉતારો ને તો ઉતાર લે 2 ધડકથી આખું ભરૂસન મેદાન. અમે આ બધા ઘરના જ છીએ, એક પરિવાર જ છીએ. ક્યાં રહેવાનું એક પરિવારના? જાજો પરિવારના મકાન નહીં હાલતા. 2 ફેમિલીઓના ના આપો તો બીજા પર એમને બીજા બધા પરિવાર ચા મેં કહો ભાજપનો મૂકવા જાય છે. અને આજુબાજુ ભાડા કેટલા વધારી દીધા? 15,000. પહેલા કેટલા હતા? પહેલા તો કઈ ખબર નહીં, અમે તો અમારે પડ્યું એટલે અમે રાખવા હતા જેટલા 15,000 બોલ્યા. દલાલ ફાળું એક લે, એક ડિપોઝિટ લે ને એક ચાલુ મહિના ફાળું. 45,000 ક્યાંથી લાવવાના? સરકારને હવે કઈ છેલ્લે વિનંતી કઈ કરશો કે વિનંતી શું કરવાની? મકાન આપી દે અને ભાડા આલી દે. બીજું શું અમે વિનંતી કરી? બસ ભાડા આપણને મકાન આલે, બીજું અમે શું કર્યું? આવાસ યોજનામાં મકાન અમને હવે તમારે પાડી દીધું, આગળ કરીને અમે શું કર્યું? હવે સરકારે તમને રોડ પર લાવી રોડ ઉપર લાવી દીધા. આ સામાન પડે સામે જ પડે. જો એને ઉતારવું હોય તો ઉતાર લે 2 ધડકથી. આમાં પડે અમારા બધા અમે એક પરિવાર છીએ, બરાબર? બીજું કઈ બધાને ચા મૂકવાના, એ બધાને ચા મૂકવા જાય છે. એ સરકાર બધા માણસો હોય તો ચા જાય. મોદી સાહેબે લગન માછીવાળા મેકવા જાય છે. એના ફેમિલી તો હશે ને, નહીં હોય નહીં. અમે આટલી ફેમિલી દીના નહીં હોય ફેમિલી, બધાને ચા મેકવા જાય. માછીવાળા મૂકી આવજો કઈ તમે રોડ પર આવતા હોય તો. અમારી એક વિનંતી છે કે અમને આશરો આપો થોડો, બીજું કાંઈ કહેતા નહીં. આ રોડ ઉપર લાવી દીધા છે, એની જગ્યાએ તમને કંઈક રહેવાની વ્યવસ્થા આશરો આપો તો અમને ખબર પડે. બહાર સામાન પડ્યો, છોકરાઓનું ભણતર બગડે. 10માનું આવે, છોકરાઓનું 10માનું વર્ષ છે. હવે છોકરાઓ લઈને ક્યાં જઈએ? અહીંયા ક્યાંય મકાનો મળતા નથી. હવે રહેવા ક્યાં જવાનું? અમારે છોકરાનું ભણતર આખું બગડે, છોકરાનું ભવિષ્ય બગડે છે. હવે જવાનું ક્યાં અમારે? એટલું તો કહેવાય કે ભાઈ આ ચલો વેકેશન પૂરતું રવા દઈએ તમને, પછી અમે કંઈક કરીશું. આ તો એવું પણ નથી કર્યું. સીધા આયા છે અને પાડી જ દીધું છે. તમે થોડોક તો ટાઈમ આપો કે ભાઈ 2 મહિના 3 મહિના કેસ કર્યો. કેસ કરવાનો ફાયદો શું અમારે? કેસ કર્યો છે, આટલા રૂપિયા બધાએ ભર્યા છે, 8,000 10,000 ભર્યા છે, એનો ફાયદો શું? કંઈક તો ફાયદો મળવો જોઈએ ને. એટલે કેસ પેન્ડિંગ હતો તોય તંત્રએ તોડી ગયા છે. કેસ પેન્ડિંગ છે, હજી તમને પહેલી બીજી તારીખ આપી છે તોય આઈને તોડી ગયા. કેસ પેન્ડિંગ ચાલે છે, કેસ ચાલી જ રહ્યો છે, છતાં આઈને તોડી ગયા. તો આ શું કરવાનું અમારા લોકોને? અમારા રસ્તા ઉપર જ રજળવાનું? જો આ આવી રીતનું થાય, આ બબાલો થાય, આ જો ઝઘડા થાય જો આ કેવું થાય છે જો તો. 500 જણા ગુસ્સા અંદર